જે છે 18 તારીખ ઓગસ્ટ મહિનાની. તો આજનો દિવસ થોડુંક મારી માટે સ્પેશિયલ છે કેમ કે अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो આપણે અહીંયા મજામાં જ છીએ અને અત્યારે થઈ ગઈ છે આજનું વ્લોગ આપણું સ્ટાર્ટ થાય છે સાંજથી કેમ કે આજનો આખો દિવસ આપણે એમને એમ કાઢી નાખ્યું. વળી પાછી મરજી ના થઈ વ્લોગ કરવાની પણ પછી આપણે કીધું કે ના ના આપણું તો ચેલેન્જ તૂટી જશે. તો આપણે અત્યારે જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આજે આપણે હેર વોશ નથી કર્યા તો માથો બાથો જરીક ઓરી લઈએ. જસ્ટ હજી હમણાં જ નાઈને નીકળી છું અને છોકરા 5:30 જેવા વાગી ગયા છે અને છોકરીઓ હજી સૂતી છે તો એ લોકોને ઉઠાડું છું કે ચલો તમે ઉઠો તો તમારા સ્કૂલના હોમવર્ક કરાવી દઉં. મુસ્કાનની પરીક્ષા ચાલુ છે તો એને મેં કીધું ચાલો તારે પણ થોડુંક રીડ કરવાનું બાકી છે એ કરી લેતું. તો ચાલો પહેલાં આપણે કંગી બંગી કરી લઈએ ત્યાં સુધી છોકરાઓ પણ ઉઠી જાય. પછી સૌથી પહેલાં આપણે બનાવશું સરસ મજાની ચા અને મોસમ તો શું મસ્ત છે વાદળા. ચાલો આપણે જોયું હશે ને તો ઉપર જાશું ને થોડીક વાર તો તમારા લોકો સાથે પણ શેર કરીશ અમારા અહીંયાનો વ્યૂ કેવો છે. ચાલો આપણી કંગી બંગી થઈ ગઈ છે. આપણે માથું બાથું ઓરી લીધું છે અને હવે આપણે સૌથી પહેલાં ચા બનાવી નાખીએ અને છોકરાઓને જો ઉઠાડી નાખ્યા છે એ પણ ઉઠી ગયા છે. ક્યાંય ગઈ? બારે ગઈ ફાતેમા અને મુસ્કાન અહીંયા છે. અને આ વરસાદ આવ્યા હતા ને બપોરે તો કપડાં જરી ભીના હતા તો આટલા લઈને અહીંયા પાછા દોરીમાં નાખ્યા. અને ચાલો આપણે પહેલાં સૌથી પહેલાં ચા બનાવી લઈ. એકદમ વાદળા છે અને આજ તો બધું આમ ખુલ્લું લાગે છે કેમ કે અહીંયા છે ને સવારે ઝાડવા કપાતા હતા ને આપણે યાર ચાય લઈ આવ્યા છીએ આપણી. જો હું તમને દેખાડું, જો ફાતેમા મારી હારે આવી છે ને અહીંયા જો હું છે ને અહીંયા આ બધામાં ઝાડવા હતા તમને દેખાતા હોય તો જો આ કપાઈ ગયા છે. દેખાય છે આ બધા મોટા હતા ઝાડવા એ બધા કપાઈ ગયા છે. ને સામેની વાડીમાં ખેત ઓલું હાલે છે એ દેખાય છે. સામેની વાડી દેખાય છે ને કંઈ વાડી નહોતી દેખાતી કેમ કે ઝાડવા બહુ ઊંચા થઈ ગયા છે. આજે આખો દિવસ આખા ફરતા ઝાડવા કપાણા છે અહીંયાથી લઈને. અને મોસમ બહુ મસ્ત છે. અને બીજું જો આપણે કેવા મસ્ત બધાને આ ઝંડા લહેરાય છે આપણા બધા એના ઘરે છે ને. આ બાજુ પણ મસ્ત મોસમ છે. પવન એકદમ મસ્ત જ આવે છે. ચાલો આપણે થોડીક વાર ઉપર બેસી આવ્યા એટલી વારમાં જો મુસ્કાન નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છે. હાલો હવે હોમવર્ક હોય તો ઉપાડો. કંગી કરી દઉં લાવ. હા તો તમે લોકો ઘડી છે ને કમેન્ટમાં પૂછતા હતા ને કે હવે ફાતેમાને કેમ છે તો અલ્લાહના કરમથી અને તમારે બધાની દુઆથી ફાતેમાને બહુ એટલે બહુ જ હવે સારું છે. સાવ સારું થઈ ગયું છે. હવે જરાય એવું નથી લાગતું જેવું પહેલે હતું ને એવું. અને હું તો કહું છું કે અલ્લાહના કરમ છે અને તમારા બધાની દુઆ છે. મેં તમને દુઆ કરવાનું કીધું હતું તમે લોકોએ દુઆ કરી. અલ્લાહે કોકની તો દુઆ સાંભળી જ લીધી છે કે મારી છોકરીને છે ને તે 6-7 દિવસ બહુ વધુમાં વધુ 8 દિવસમાં તો એને બધું જ સારું થઈ ગયું. અને મને એવા કેટલાય મેં કેસ જોયા કેમ કે હું જ્યાં ફિઝિયોથેરાપીમાં જતી હતી ને ત્યાંય મને મળ્યા હતા. પછી હું હોસ્પિટલમાં હતી ને ત્યાં પણ એક બેન મળી હતી તો કે મારી છોકરીને તો મોહરમમાં કેરુરાત હતી ને ત્યારનું થઈ ગયું છે ને એની તો છોકરી પણ મોટી છે એટલે એમ કે 14-15 વર્ષ જેવડી હશે. તે કે હજી એને સારું નથી થયું કે હજી થઈ ગયું છે. તો મેં કીધું સારું મેં કીધું નસીબદાર છીએ અલ્લાહની કરમ છે એમ કે તમારા બધાની દુઆથી સારું થઈ ગયું. સરખી બેસ ફાતે કામ કરતો હસતો છે ને
હવે નથી થઈ ગયું છે, બરાબર થઈ ગયું છે. ને અલ્લાહ તાલા કહે ને કે બીમારી પછી છે ને ઓમે આપણે હદીસમાં છે અલ્લાહ તાલા બીમારી પછી છે ને સેહત એ બહુ સારી દે, એમ કે બીમારી પછી તમે ઊભા થાવ ને તો તમારી હોય એના કરતાં વધારે સેહત દે. તો માશાલ્લાહ મારી ફાતેમાં સરસ થઈ ગઈ છે. ચાલો ફાતેમાં, હવે તું નાહી ધોઈ લે. જો મુસ્કાને નાહી ધોઈ લીધું, તું નાહી ધોઈ લે તો તને રેડી કરી દઉં. હા તો ફ્રેન્ડ્સ છે ને આજે છે ને હું એક વાત તમારી સાથે શેર કરું કે આજે છે 18 તારીખ ઓગસ્ટ મહિનાની. તો આજનો દિવસ થોડુંક મારી માટે સ્પેશિયલ છે, કેમ કે આજના દિવસે છે ને મારું ખોરું ભર્યો હતો કે એ એવી એમ હોય કે મુમેન્ટ કે જે આપણને યાદ રહીએ. પહેલી વાર જે આપણી જિંદગીમાં થયું હોય ને એ બધું આપણને યાદ રહીએ. તો આજના દિવસે છે ને હું ખોરું ભરીને મારા મમ્મીના ઘરે આવી હતી. મારી પાસે છે ને થોડાક 2-4 ફોટા પણ છે. તો ઉભા રહી, હું તમને છે ને ગોતીને હમણાં તમારી સાથે શેર કરું. ઊભા ના રહેતા, બેસી જાજો. પણ આ તો એક છે ને વાત આપણી ઓલી થઈ ગઈ હોય ને બોલવાની સ્ટાઇલ, એટલે એવું નીકળી જાય છે મોઢામાંથી. તો ચાલો હું છે ને ગોતીને દેખાડું તમને, હોય ને તો તમારી સાથે શેર કરું. ચાલો આપણે થેલી કાઢી છે ને આપણને મળી ગયા છે ફોટા, હું તમને દેખાડું. ત્યારે છે ને એટલા બધા ક્લિયર નથી ફોટા, કેમ કે ત્યારે છે ને તે ફોન કયો હતો ખબર છે, માઇક્રોમેક્સનું હતું. તો એની ખુદની એટલે બધી એમ કે ક્લિયરિટી નહોતી. જો આ છે, આ મારી છે ને ખોરા ભરતનું છે. આ મારી ફૂઈ સાસુ છે, પણ એ હવે નથી આ દુનિયામાં. અને આ પણ પછી આ પણ છું. આ છે ને અમે ફોનમાં ફોટા પાડ્યા હતા ને ફોનમાંથી અમે કઢાવ્યા હતા. ને આ મને છે ને મેં યાદગારીમાં, આ પણ યાદગીરી માટે મેં પડાવ્યો હતો ફોનમાં જ ફોટો. આમાં લગભગ મને છે ને કંઈક 9મો મહિનો હાલતો હશે ત્યારનું છે. કેવી લાગુ છું? આ બધા છે ને આ છે ને આ પણ છે ને તે હું આટલી દુબલી પતલી હતી છું. અને આ પણ છે ને મને મુસ્કાન પેટમાં જ હતી ત્યારનો જ છે. ત્યારે મને 6ઠ્ઠો મહિનો હાલતો હતો, પણ ત્યારે કાંઈ મારું શરીર એ નહોતું ને મને ઉલટીયું બંધ જ નહોતી થતી. અને આ ફોટો છે ને એ જો આમાં મમ્મી છે ને આ હું છું, જોયું. અને સેમ આવો એક મુસ્કાનનો ફોટો છે, એમાં મુસ્કાને સેમ આવી જ લાગે છે. કેમ નથી દેખાતું? હવે દેખાણું. આ વળી પાછી હું આવી, પછી આ પણ હું આવી, આ પણ હું આવી. તમે જોઈ લ્યો ખાલી. આ તો ખરાબ પણ થઈ ગયા છે. આ 2 ફોટા ચોંટી ગયા છે પણ નીકળતા નથી. જો આ આખો ફૂલ ફોટો, એમાં ખબર પડે છે કે હું પ્રેગ્નેન્ટ છું, પણ મને છે ને તે 6 મહિના થઈ ગયા હતા ત્યારનો છે આ, કે 7મો મહિનોની તૈયારી હોય ને 6 મહિના કમ્પ્લીટ થઈ ગયા હતા. હા મુસ્કાન આવી, આ મુસ્કાન છે. આ પણ ફોનમાં જ પાડ્યા હતા, તો અમુક ફોટા છે ને કઢાવ્યા છે. આ અમે અજમેર ગયા ને ત્યારનું છે. ત્યારે મુસ્કાન એમાં આવડી હતી. નિજામ કાકાને મજા નહોતી, તું નહોતી, તને ફાતેમાં ગઈ છે, મને નહોતા તેડી ગયા, તું હતી જ નહીં ભાઈ. આ પણ મુસ્કાન છે. મુસ્કાનને ને એના દાદાને બેયને મજા નહોતી, બેયને એવો તાવ ચડ્યો હતો. આ મુસ્કાન છે. હજી આ જન્મી ને ત્યારનો જ સીન છે, કેમ કે એનું જન્મ છે ને ઘરે થયું હતું. હજી કપડાય બિચારી નહોતા પહેરાવ્યા, ઓઢણામાં ખાલી વીંટી હતી. આ પણ મુસ્કાન, આ પણ મુસ્કાન છે. આ પણ મુસ્કાન છે. આ પણ મુસ્કાન. હા મુસ્કાન છે. આ એની માસીએ છે ને આઈબ્રો બનાવી દીધા હતા એના 6ઠ્ઠીમાં. તો આ બીજા 3 છે, એટલે 6ઠ્ઠી પછી બીજા 3જા દિવસનો હોય છે ફોટો. આ તો ઈ છે. ના કરે ફાતેમાં રાખી દે. આ અમે અજમેર ગયા ને ત્યારના છે. એમાં હુરેન નહોતી. આ જો ફાતેમાં છે. ફાતેમાં આવડી ગઈ, સરખા દેખાતા નથી છે ને, આવડી ગઈ. કેવી અસલ લાગતી હતી, માશાલ્લાહ મસ્ત લાગે છે. આ મુસ્કાન. ઓલું ફાતેમાં છે ને વ્હાઈટ ઘોડામાં બેઠી છે એટલે સરખું છે ને દેખાતું નથી. આ મુસ્કાન બ્લેકમાં બેઠી છે ને તો દેખાય છે. એટલે આ મુસ્કાન છે ને ત્યાં અમારા ભેગી આવી ને ત્યારનો નથી. આ એની માસી ભેગી ને મમ્મી ભેગીને ગઈ ને ત્યારનો છે. અમારા ભેગી આવી ને ત્યારનો તો આ છે. એ પણ જો વ્હાઈટ ઘોડીમાં જતું હતું, એટલું બધું ક્લિયર નહોતું દેખાતું. ત્યારે મુસ્કાન નાનકડી હતી, પછી આ ફોટામાં થોડી મોટી લાગે છે ને. જો આ 2 ફોટો આમ રાખી તો ફેર પડે છે ને. અને આ મારું
તેરે બી એ ભાઈ. ચાલો તો આપણે જોઈ લીધા ફોટા ઘણા બધા. પીચ કલર सलवार में वाला दुपट्टा इसमें घने कलर है इसमें दुपट्टा सब वर्क वाला सेले टाइप का તો આપણે ગયા હતા બાજુમાં જ એક બેન છે ને અહીંયા કપડાં વેચે છે બાંધણીના, તો એ જોવા માટે ગયા હતા. તો જોઈ આવ્યા ને હવે છે ને સારું આવ્યા છે તો નાસ્તો હાલો લોલીપોપ ખાવા કેતા સારું આવ્યા ને તો નાસ્તો લઈ આવ્યા છે. તો મેં કીધું કે ચાલો નાસ્તો કરી લઈએ. અને બારે આજે આપણે ખીર પણ બને છે છઠ્ઠીની. દર ફેરી આપણે દર મહિને અહીંયા બનાવીએ છીએ ને તો બને છે. ત્યારે હું બહાર ગઈ ને તો મને ખબર પડી. હાલો મંચુરિયન્સ ખાવા. આજે મંચુરિયન્સ આવ્યા છે. તો ખીર ને એ બધું આપણે દેવાઈ ગયું છે. એ બધા આપણે હવે ફ્રી થઈ ગયા છીએ ને હવે અત્યારે થાય છે 8:30 પોણા 9 જેવું ટાઈમ થાય છે. અને હવે આપણે બેસી છીએ પડવા માટે, કેમ કે આપણે અહીંયા 12 દિવસનું ખતમ છે દરૂદ શરીફનું, તો રોજ બેસી છીએ. તો એટલા માટે થઈ. અને હા, મને કોમેન્ટ પણ આવ્યું હતું કે રાતે એઠા ઠામડા ના રખાવાય. તો એઠા ઠામડા હું કાયમ નથી રાખતી રાતે, પણ એવું હોય કે કોઈક દિવસ મને મજા ના હોય. અત્યારે પછી પાછા અમે ખતમમાં બેઠા હોય છીએ તો પછી ટાઈમ ના મળે. પછી 11:30 12 વાગે અમારું ખતમ પૂરું થાય. પછી અમે વ્યારું કરીને પછી કોઈક દી હડપ હોય, કોઈક દી નાય હોય હડપ ઠામડા ઉટકવાની, તો પછી એટલા માટે થઈને મૂકી દઉં. નકર પછી શું અત્યારે જ આપણે ધોયા હતા. ચાલો હવે આપણે બહાર જઈએ છીએ. જોઈ ખતમની કેવી તૈયારી છે. બસ સ્ટાર્ટિંગ કરી છે બેસવાની. જો અત્યારે પથારીમાં હું જમવાનું લઈને બેઠી છું ને આને ખવડાવું છું. આ લોકો બધા સૂતા છે. ઘડિયાળમાં જોઈ લ્યો કેટલા વાગે છે. 9 વાગે છે. કેમ કે આ બાઈ છે ને 9:30 જેવા થયા ને તો સૂઈ ગઈ હતી. ખાધા વગરની સૂઈ ગઈ હતી. એટલે વહેલું ખાધું હતું સાંજે ને એમ કે પછી સૂઈ ગઈ હતી. તો અત્યારે એની આંખ ખુલી ને તો એને એકદમ જ આમ રો કરતી હતી, એમ ખોટા ખોટા બાના કરતી હતી. તો પછી મને એમ થયું મેં કીધું આને ભૂખ જ લાગી છે. મેં હાલ તને ખવડાવું. અત્યારે 9:15 વાગે ખવડાવું છું. હું ક્યારે સૂઈશ ને ક્યારે ઉઠીશ. સવારમાં ઉઠીને આ લોકોના સ્કૂલના નાસ્તા અને બનાવવાના હોય, કેમ કે એ લોકોની સ્કૂલમાં બહારનું નથી, આ બધું ઘરનું લઈ જવું પડે છે. ચલો પહેલાં એને જમાડી દઈએ આપણે. અને હું જો તો ખરી આમાં લઈને બેઠી છું, કેમ કે મેં તો પેલીમાં થોડાક ભાત રાખ્યા હતા. મને ખબર હતી કે આ કદાચ ને ઉઠશે ને તો એને ભૂખ લાગશે. તો પછી એટલા ભાત હતા ને તો એ જ ભાત ડાયરેક્ટ છે ને લઈ આવી છું બટેકું નાખીને. ચાલો ફ્રેન્ડ્સ, તો હવે આ વ્લોગને રાખીએ આપણે અહીંયા સુધી જ. મળીએ કાલે બીજા નવા વ્લોગની સાથે. તો આને સુવરાવતા એને સુવરાવતા 2:30 વાગી ગયા છે ને હજી સવારે મારે પાછું વહેલું ઉઠવાનું છે. હજી પણ એની પાકી નીંદર નથી. તો હવે આ બ્લોગને એન્ડ કરી છીએ. મળીએ કાલે બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. અલ્લાહ હાફિઝ. દુઆઓમાં યાદ રાખજો.